Hello friends, good morning to all of you. So today we are going to discuss about the basic investigations in infertility. ઓપીડીમાં આવતા વંધ્યત્વના તમામ દર્દીઓનો એક જ પ્રશ્ન હોય છે કે વંધ્યત્વ માટે કઈ કઈ તપાસ જરૂરી છે અને કેમ. So today we are discuss about the basic investigations of infertility. The main investigations are HSA, HSG and hormonal assessment like AMH, TSH and prolactin. If we going into details, then what is HSA? HSA is husband semen analysis. એટલે કે પુરુષના વીર્યમાં રહેલા શુક્રાણુઓની ગતિશીલતા, ગુણવત્તા અને સંખ્યાનો અભ્યાસ. What is HSG? HSG is a hysterosalpingography. એટલે કે ગર્ભાશયની બંને બાજુ રહેલી ફેલોપિયન ટ્યુબ ખુલ્લી છે કે બંધ તે જાણવા માટેનો એક્સરે. એન્ડ હોર્મોનલ એસેસમેન્ટ લાઇક AMH એટલે કે એન્ટીમિલેરિયન હોર્મોન, TSH એટલે થાઇરોઇડ હોર્મોન્સ અને પ્રોલેક્ટિન ખૂબ જ જરૂરી છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન એટલે કે સોનોગ્રાફી. Day 2 બેઝલાઇન સ્કેન એટલે સોનોગ્રાફીની મદદથી જાણી શકીએ છીએ કે અંડાશયમાં જે ફોલિકલ એટલે કે સ્ત્રીબીજ મોટું થાય છે કે નહીં અને છૂટું પડે છે કે નહીં. ટૂંકમાં સમજાવું તો આ બધી જ તપાસ ફર્ધર ફ્યુચર પ્લાન ટ્રીટમેન્ટ ડિસાઇડ કરવા માટે ખૂબ જ જરૂરી છે અને તે બાળક ઈચ્છુક દંપતીએ કરાવવી જરૂરી છે. થેન્ક યુ.